વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં 3 દિવસ પહેલા મારામારીની ઘટના સર્જાઈ અને લુખ્ખા તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો, જેને લઈને આજે વિદ્યાર્થી સંગઠન મળીને હેડ ઓફિસ પર આવેદનપત્ર આપી રજૂઆત કરવા પહોંચ્યા હતા. વડોદરા શહેરના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિદ્યાર્થી સંગઠન મળીને આર્ટ્સ ફેકલ્ટીમાં 3 દિવસ પહેલાં મારામારીની ઘટના સર્જાઈ હતી, જેના પર MS યુનિવર્સિટીના સત્તાધીશો કોઈ એક્શન લેવામાં આવ્યો નથી અને લુખ્ખા તત્વોની જે દાદાગીરી ચાલુ છે તેની પર યુનિવર્સિટીના સત્તાધીશો રોક ક્યારે લગાવશે તે હવે જોવાનું રહ્યું, જેથી હવે યુનિવર્સિટીના સત્તાધીશોએ 4 કરોડનો ખર્ચ કરી સિક્યુરિટી મૂકવામાં આવી છે તે શોભાના ગાંઠિયા સમાન હોય તેમ લાગી રહ્યું છે, જેને લઈને વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જો સાંજે 6 વાગ્યા સુધી મારામારી અંગે યુનિવર્સિટી દ્વારા FIR કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્રથી ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેમ વિદ્યાર્થી સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું હતું. આજથી 3 દિવસ પહેલા આર્ટ્સ ફેકલ્ટી ખાતે એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેનામાં એ વિદ્યાર્થીના માથે એનું માથું ફૂટી ગયેલું છે તથા 6 થી 7% વાળ આવેલા છે. આ સમયે યુનિવર્સિટીની સિક્યુરિટી ત્યાં હાજર હોવા છતાં યુનિવર્સિટીની સિક્યુરિટીએ કોઈ એક્શન લીધો નથી. બીજી વસ્તુ, પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે ત્યાંના CCTV એક પણ રીતે કામ કરતા નથી. અને ત્રીજી વસ્તુ, યુનિવર્સિટીએ પોતાની રીતે કોઈ પણ જાતનો ડિસિપ્લિનરી એક્શન આ વિષયે લીધો નથી. જાગૃત વિદ્યાર્થી તરીકે આજે અમે યુનિવર્સિટી સમક્ષ રજૂઆત કરવા આવ્યા છીએ કે યુનિવર્સિટી અમુક એક્શન્સ લે, જેમ કે યુનિવર્સિટી તરફથી એ વિદ્યાર્થીની અગેન્સ્ટમાં FIR દાખલ થાય આજ સાંજ સુધીમાં. બીજી વસ્તુ કે જે 4 કરોડના ખર્ચે સિક્યુરિટીને જે ટેન્ડર અપાયો છે એ ટેન્ડર આજના દિવસે ટર્મિનેટ કરવામાં આવે. ત્રીજી વસ્તુ, જે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં આવા અસામાજિક તત્વો બનીને આવે છે અને બીજા વિદ્યાર્થીઓને જાનથી મારી નાખવાની ધમકી આપે છે તથા વિદ્યાર્થીઓના માથા ફોડી નાખે છે, એવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાંથી રસ્ટિકેટ કરવામાં આવે. અને ચોથી વસ્તુ કે યુનિવર્સિટીમાં પ્રવેશ લેનાર દરેક વ્યક્તિનું ID કાર્ડ ચેક થાય. આ અમારી યુનિવર્સિટી સમક્ષ રજૂઆત છે.